નમસ્કાર, હું છું હિતેન્દ્રભાઈ પટેલ, આદિ ભારત પાર્ટી અધ્યક્ષ. પૂર્વ અમદાવાદ લોકસભા ઉમેદવાર 10 નંબર છે, નિશાન છે પાનું. આજે હું આપને સાથે એક મહત્ત્વની વાત કરવા આવ્યો છું. કાલે 7/5/2024ના રોજ વોટિંગ દિવસ છે. લોકોએ વોટ આપવાનો છે. તો હું લોકોને સૌને કહેવા માગું છું કે આપ સૌ વોટ જરૂર કરજો, કારણ કે આપણે જે ટેક્સ ભરીએ છીએ એના ખર્ચમાં આ વોટિંગ થાય છે અને એનો ખર્ચો થાય છે. લગભગ એક વોટનો ખર્ચ 400 રૂપિયા થાય છે. માટે આપ સૌ વિચારીને પછી વોટ કરજો. અત્યારની સરકાર, ભાજપ સરકાર છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં છે, ત્યારે આપણે પણ એક વિચારવું પડે કે આપણે એને શેના માટે બેસાડેલી. એ જ્યારે આવી ત્યારે આપણને કહેલું, એને એજન્ડામાં લખેલું કે હું ગરીબાઈ દૂર કરીશ, મોંઘવારી ઓછી કરીશ, દર વર્ષે 2 કરોડ રોજગાર આપીશ, 100 સ્માર્ટ સિટી હું બનાવીશ. હવે તમે વિચાર કરો, જેમ કે અમદાવાદ છે, તો અમદાવાદની બાજુમાં એક સિટી બનાવશે નવું. ખેડૂતોની આવક ડબલ કરીશ. જે પણ એજન્ડામાં લખ્યું હતું એવું એક પણ કામ આ લોકોએ કર્યું નથી. છતાંય તમે એના પર વિશ્વાસ કરી રહ્યા છો. મારે એ અંધ ભક્તો, ભૂંડ ભક્તોને કહેવું છે કે તમે શું વિચારીને વોટ આપો છો. એક કાયમ દિવસ ઉગે એટલે જૂઠું જ બોલવાનું, એના સિવાય કંઈ નહીં. જે એજન્ડામાં હતું નહીં તેવા કામ કરીને બતાવે છે કે અમે રામ મંદિર બનાવ્યું, 370 હટાવ્યું. આ કોઈ આપણા દેશનો કોઈ એજન્ડા હતો નહીં. રામ મંદિર બનાવ્યું એ સારી વાત છે, પણ એના નામે વોટ દેવાની કોઈ જરૂર નથી. કેમ કે આપણા દેશમાં બેરોજગારી એટલી બધી વધી ગઈ છે કે જેની વાત ના પૂછો. ખાસ તો જ્યારે 18% GST નાખ્યું છે ત્યાર પછી નાના નાના ઉદ્યોગો ખતમ થવા માંડ્યા છે અને આવનારા સમયમાં બધું ખતમ થઈ જશે. માટે એવી રીતે વોટ આપશો નહીં. બીજી વાત, એક ડરનો માહોલ. પહેલાંના જમાનામાં જ્યારે આપણે બહાર નીકળતા, ગામડે જતા, ત્યારે ડાકુઓ આવતા. એ ડાકુઓ આપણને ગમે ત્યારે લૂંટી લેતા, પૈસા લઈ લે અને મારી પણ નાખતા. એ ડર હવે ખતમ થઈ ગયો છે. એ જ પ્રમાણે હિન્દુ મુસ્લિમનો પણ ડર હવે ખતમ થઈ ગયો છે. જે તોફાનો થતા એ હવે ભવિષ્યમાં થવાના છે નહીં, અને થશે તો આવનારી સરકાર એને ડામવા માટે તૈયાર છે. અને આપણે હવે હિન્દુ પણ જાગૃત થઈ ગયા છે. હિન્દુએ પણ કોઈ બંગડી પહેરી નથી. માટે એવો ડર હોય તો એ ડર પણ કાઢી નાખજો. હવે બીજી વાત કે આપણે કોંગ્રેસે અત્યારે એક જાહેરાત કરી છે. એક નહીં, ઘણી બધી જાહેરાત કરી છે, પણ હું એક બેને કહું છું કે એમણે કીધું છે કે ભાઈ દરેક ઘરમાં જે મહિલા હશે, જે બેન હશે, એમાંથી એક બહેનને અમે વર્ષે 1 લાખ રૂપિયા આપીશું. એટલે કે મહિને 8,500 રૂપિયા થયા. ત્યારે ભૂંડ ભક્તો એવું કહેશે કે આ ક્યાંથી આપશે, શું કરશે. પૈસા જ છે અને આપશે. એ ભૂંડ ભક્તોને ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે જે આ મોટા મોટા લોકો છે એ જ ભૂંડ ભક્તો છે. જેને પેન્શનની આવક છે, જેને સારી નોકરી છે, એ બધા ભૂંડ ભક્ત છે, અંધ ભક્ત છે. અને ભોંડે ભક્તોએ ખાસ
આ વિડીયોથી દૂર રહેવું. એટલે એ જે એને જાહેરાત કરી છે એ પૂર્ણ થાય અને કરશે. બીજી વાત, ખેડૂતોને એ દેવા મુક્ત કરશે. એ સિવાય બેરોજગારોને રોજગારી મળશે અને જે નાના નાના ધંધા જેના ચાલી રહ્યા છે અત્યારે મંદીના માહોલમાં, એ બધાને તેજી આવી જશે. એ મારી ગેરંટી છે, કેમ કે અમારો પણ એ જ એજન્ડા છે કે બેરોજગારને રોજગારી આપવી, વેપારીઓને વેપાર ચાલે, નાની નોકરી કરવાવાળા હોય, સિટીમાં રહેવાવાળા હોય, એને પણ રોજગારી કાયમ માટે મળી રહે. માટે સરકારે હંમેશા નીચેની જગ્યાએ પૈસા ફેંકવા પડે અને એ કોંગ્રેસ સરકાર જો આવશે તો એ કરશે. અને એમાં બે મત નથી. આ કોઈ જુઠ્ઠી સરકાર નથી. માટે જુઠ્ઠી સરકારને હટાવો અને સારી સરકારને લાવો અને સારી જગ્યાએ અને વિચારીને વોટ આપજો. સારા નેતાને વોટ આપશો તો તમને અને મને, જનતાને, દરેકને સારું જીવન જીવવા મળશે અને બધાને ફાયદો થશે. અત્યારે લગભગ દરેક લોકો દેવામાં ડૂબી ગયેલા છે અને ડૂબતા જાય છે. સિટીમાં આવ્યા હોય તો ફ્લેટની લોનો ચાલતી હોય, ધંધો હોય તો ધંધાની લોનો ચાલતી હોય, બાઇક લીધું હોય તો બાઇકની લોન ચાલતી હોય, ગાડી લીધી હોય તો ગાડીની લોન ચાલતી હોય. આવનારા સમયમાં આ લોન પણ ભરી શકવાની તાકાત રહેશે નહીં. આ સરકાર એવું કહે છે કે અમે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યું છે. એનો અર્થ એ થયો કે એ લોકો પણ માને છે કે આ દેશમાં ગરીબાઈ 80 કરોડ લોકોની છે. 80 કરોડ લોકો ગરીબ છે. ત્યારે એ લોકો એવું ફેંકે છે કે અમે આપણા ભારત દેશને વિશ્વમાં 5મા નંબરે છે એના અમે પહેલા નંબરે લઈ જઈશું. આવો કોઈ નંબર હોતો નથી. માટે ભૂંડ ભક્તો, તમે આ વાતો ફેલાવવાનું બંધ કરી દેજો. બીજી વાત, યુક્રેન અને રશિયાનું જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે આ ભૂંડ ભક્તોએ વાત ફેલાવેલી કે પાપાએ યુદ્ધ રોકાવી દીધું. એટલે આવું તો ઘણું બધું છે. હું તમને એટલી બધી વાત કરીશ તો ઘણો ટાઈમ નીકળી જશે. મારી પાસે બહુ લાંબુ લિસ્ટ છે. એટલે ખાસ હવે વિચારી જોજો અને વિચારીને વોટ આપજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.